નમસ્કાર મિત્રો, હું સુરેશ પરમાર, ડાયરેક્ટર શાશ્વત આઈએસ એકેડમી. આજનો વિડીયો લેક્ચર જે છે એ હાઉ ટુ પ્રિપેર આર્ટ એન્ડ કલ્ચર ફોર યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન્સ. યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ જે છે એમાં તમારા સિલેબસમાં આર્ટ એન્ડ કલ્ચર એ સેક્શન છે. જો કે આર્ટ એન્ડ કલ્ચર એ એક રીતે જોઈએ તો હિસ્ટ્રીનો પાર્ટ છે, ઇતિહાસનો એક વિભાગ છે. બીજું કે આર્ટ એટલે કે કલા અને કલ્ચર એટલે કે સંસ્કૃતિ. કલાઓ અને સંસ્કૃતિ જે છે એ હિસ્ટ્રીની અંદર જ છે. એટલે પહેલી ટેકનિક તો એ છે કે તમે જ્યારે હિસ્ટ્રી વાંચતા હોય ત્યારે અંદર કલાઓ વિશે પણ તમે વાંચો અને કલ્ચર વિશે પણ સમજતા જાઓ. બરાબર, ડિટેલમાં પછી વાત કરશો. બીજું કે આર્ટ એન્ડ કલ્ચર જે છે એ સાયન્સ ટેકનોલોજી કે પછી ઇકોનોમીની જેમ ડાયનેમિક સેક્શન નહીં. હા, કરંટ સાથે થોડું રિલેશન છે અને ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે પ્રિલિમમાં, મેઇન્સમાં, ઇવન ઇન્ટરવ્યૂમાં. પણ એ કઈ રીતે એ પછી વાત કરશું. પણ કહેવાનો મતલબ એ છે કે એક સ્ટેટિક પાર્ટ છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. હા, એટલું જરૂર છે કે વાસ્ટ એરિયાઝ આર્ટ અને કલ્ચર જે છે કોઈ પણ દેશની પ્રજા હોય એની કલાઓ અને સંસ્કૃતિ, અને એમાંય ભારત જેવો જે બહુભાષીય, બહુધાર્મિક, એટલું જ નહીં વિવિધતા ભરેલો દેશ છે, તો સ્વાભાવિક છે કે એમાં ઘણું બધું વૈવિધ્ય હોય છે. છતાં પણ સ્માર્ટ વર્ક કરવાનો છે તમારે, માત્ર હાર્ડ વર્ક નહીં, સ્માર્ટ વર્ક કરીને તમે આમાં સ્કોર કરી શકો એમ છો. એટલું જ નહીં, યોગ્ય પ્લાનિંગ કરવું પડશે, ત્યારે તમે ગુડ સ્કોર કરી શકશો. હવે હિસ્ટ્રીનો પાર્ટ છે એટલે તમને અહીંયા પહેલી ટેકનિક મળી જાય છે. બરાબર. બીજો કે કોઈ પણ સેક્શન હોય, એટલે કે જીએસનો કોઈ પણ સેક્શન હોય, ઇવન ઓપ્શનલ સબ્જેક્ટ હોય, તો એ જે કીવર્ડ છે અથવા તો સિલેબસમાં જે પણ મૂકેલું છે સબ્જેક્ટના વિશે, તો એનો કીવર્ડ, એનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ. જેમ કે અહીંયા આર્ટ એન્ડ કલ્ચર. બરાબર, આર્ટ એન્ડ કલ્ચર, આર્ટ એટલે કે કલા, એ તો શબ્દાર્થ થયો, ગુજરાતીમાં એને કલા કહે છે. પણ કલા એટલે શું? વોટ ડુ યુ મીન બાય આર્ટ? કલા એટલે શું? એ તો મને પણ ઇન્ટરવ્યૂમાં પૂછાયેલું હતું. બરાબર, કલા એટલે હું તમને કીધું ડિટેલમાં, એ તો તમે અમારું મોડ્યુલ જોઈન કરશો તો તમને આઈડિયા મળી રહેશે. બરાબર. પણ કલા એટલે કે વિચારો અને ભાવો. ભાવ એટલે કે પ્રાઇસ નહીં, ભાવ એટલે કે ઇમોશન્સ, ફિલિંગ્સ. બરાબર, વિચારો અને ભાવોની સુંદર અભિવ્યક્તિ એટલે કલા. અભિવ્યક્તિ એટલે કે એક્સપ્રેશન. બરાબર. કલાઓના ઘણી રીતે પ્રકાર પાડી શકાય એમ છે, એ જાણવું જરૂરી છે, કેમ કે એનો કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. તમને ખબર હોય કે કલા એટલે શું, કલાના કેટલા પ્રકાર પડે છે, કઈ રીતે પ્રકાર પડે છે, કેટલી કલાઓ છે, તો તમને એક વે મળી જશે, તમને એક દિશા મળી જશે કે મારે કઈ રીતે વાંચવું અને કઈ બુક્સ અથવા તો સોર્સિસનો ઉપયોગ કરવો. એ જ રીતે સંસ્કૃતિ. બરાબર, સંસ્કૃતિ તો વોટ ઇઝ કલ્ચર? કલ્ચર કોઈ પણ પ્રજાનું કલ્ચર હોય જ છે. પછી એ ભારતીય પ્રજા હોય, ભારતમાં પણ તમિલ લોકો હોય તો તમિલનું કલ્ચર હોય, બંગાળી તો બંગાળી લોકોનું કલ્ચર હોય છે. બરાબર, દરેક સમુદાયો, દરેક જાતિ પ્રજાતિનું કલ્ચર હોય છે. બરાબર. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે થોડો ડિફરન્સ છે, પણ એ પછી વાત કરશું. આર્ટ એન્ડ કલ્ચરને સાથે એટલા માટે રાખવામાં આવી છે કે કલાઓ જે છે, કલાઓ એ કલ્ચરમાં આવી જ જાય છે. કલા જે છે એ સંસ્કૃતિનો એક પાર્ટ છે. કલા સંસ્કૃતિનો એક પાર્ટ છે. બરાબર, એટલે આર્ટ એન્ડ કલ્ચર જોડે જ રાખ્યું છે અને એ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે. બરાબર. બીજું કે વાય ઇન યુપીએસસી જ નહીં, કોઈ પણ એક્ઝામમાં કલા અને સંસ્કૃતિના ક્વેશ્ચન હોય જ છે. પછી આપણી જીપીએસસી હોય કે પછી બિહારની હોય કે પછી સેન્ટ્રલ સર્વિસીસ હોય, પણ અહીંયા યુપીએસસી પર જ ફોકસ કરશું. વાય ઇન યુપીએસસીમાં આ આર્ટ એન્ડ કલ્ચર સિલેબસમાં કેમ છે? તો પહેલી બાબત એ છે, બેસ્ટ એક્ઝામ્પલ જે છે એ અંગ્રેજો છે. બ્રિટિશરો અહીંયા ભારતમાં આવ્યા ત્યારે એમણે ભારતીય પ્રજાનું કલ્ચર જાણવાની કોશિશ કરી હતી. એનું રીઝન એ છે કે
કોઈ પણ પ્રજા ઉપર સારી રીતે શાસન કરવું હોય તો એ પ્રજાના વિશ્વાસો, એમની પરંપરાઓ, એમના આચાર વિચાર, એટલું જ નહીં એમનો ધર્મ, એમના સંપ્રદાયો, એમની પરંપરાઓ, એમની કલાઓ એને જાણવી જરૂરી છે, જેથી કરીને એમની પર શાસન સારી રીતે કરી શકાય. બરાબર. આ તમને ઇન્ટરવ્યૂમાં પૂછે તો પણ તમે આન્સર આપી શકો એમ છો. એટલે સંસ્કૃતિ જરૂરી છે. બીજું કે સિવિલ સર્વિસ એક પબ્લિક સર્વિસ છે, પબ્લિક સાથે ડીલિંગ કરવાનું હોય છે. બરાબર. જાહેર વહીવટની સેવા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્વાભાવિક છે કે એક સિવિલ સર્વન્ટ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત જેવા બહુભાષીય, બહુધાર્મિક, એટલું જ નહીં બહુ સાંસ્કૃતિક જે દેશ છે, પ્રજાઓ છે, તો એના વિશે જાણે, જેથી કરીને વહીવટ કરવામાં આસાની થઈ જાય. કદાચ એ જ રીઝન હોઈ શકે છે જેના લીધે યુપીએસસીએ આર્ટ એન્ડ કલ્ચરને સિલેબસમાં મૂક્યું છે. બરાબર. હિસ્ટ્રી પણ જાણવી જરૂરી છે. વહીવટમાં એ ઇનડાયરેક્ટલી હેલ્પફુલ થાય છે અને હિસ્ટ્રીનો એક પાર્ટ છે, એટલે એ રીતે પણ યોગ્ય જ છે. બરાબર. હવે આર્ટ એન્ડ કલ્ચરનું વેઇટેજ કેટલું છે? યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ જે છે એમાં આર્ટ એન્ડ કલ્ચરનું વેઇટેજ મતલબ કે કેટલો ભાર છે. પ્રિલિમમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે, કેટલા પૂછાય છે, મેઇન્સમાં કેટલા ક્વેશ્ચન પૂછાય છે, શું ઇન્ટરવ્યૂમાં યુઝફુલ છે. બરાબર. હકીકતમાં યુપીએસસીના એ તો તમે જાણો જ છો 3 સ્ટેજ, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. 3 સ્ટેજ માટે આર્ટ એન્ડ કલ્ચર એ મહત્વપૂર્ણ છે. 3 સ્ટેજ માટે, નોટ ઓનલી પ્રિલિમ કે મેઇન. ઇન્ટરવ્યૂમાં પણ કલ્ચર રિલેટેડ ક્વેશ્ચન પૂછાય જ છે. બરાબર. હા, એ તમે કયા પ્રદેશમાંથી આવો છો, કયા સમુદાયમાંથી આવો છો, તો એનું કલ્ચર, એની કલાઓ વિશે તમને સમજ હોવી જરૂરી છે. બરાબર. અહીંયા કોઈ પણ વર્ષનું એટલે કે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર તમે જો લો યુપીએસસી સિવિલ સર્વિસના, બરાબર, પછી એ પ્રિલિમ હોય કે મેઇન્સ હોય, બરાબર, તો તમને ખબર પડી જશે કે પ્રિલિમમાં ક્વેશ્ચન કેવા પૂછાય છે અને કેટલા પૂછાય છે. બરાબર. પ્રિલિમમાં લગભગ તમે જુઓ કોઈ પણ વર્ષનું પેપર તો એન્શિયન્ટ ઇન્ડિયા, મિડિવલ ઇન્ડિયા કે મોડર્ન ઇન્ડિયા, આમ તો વધારે એન્શિયન્ટ અને મિડિવલ ઇન્ડિયા ઉપર ભાર મૂકજો, ત્યાંથી ક્વેશ્ચન વધારે પૂછાય છે. જોકે ત્યાંથી જ પૂછાય એવું પણ નહીં, મોડર્ન કલ્ચર એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. એટલું જ નહીં, અત્યારે હાલમાં કલ્ચરલ એક્ટિવિટી થઈ રહી હોય, કોઈ બનાવ બન્યો હોય તો એના રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એટલે ટૂંકમાં પ્રિલિમમાં 3 થી 4 ક્વેશ્ચનની એવરેજ હોય જ છે. બરાબર. બીજું કે પ્રિલિમમાં એટલે કે જીએસ પેપર 1, પ્રિલિમમાં જીએસ પેપર 1 એની વાત કરી રહ્યો છું. બરાબર. અને 3-4 ક્વેશ્ચન એટલે 6 થી 8 માર્ક. એક ક્વેશ્ચન કેરીઝ 2 માર્ક. બરાબર. એટલે નેગ્લેક્ટ કરવાની જરૂર છે નહીં. બરાબર. મેઇન મુખ્ય પરીક્ષામાં એ 3-4 ક્વેશ્ચન પૂછાતા જ હોય છે. 2-3 ક્વેશ્ચન 10-10 માર્કના હોય છે, અથવા 1-2 ક્વેશ્ચન એ 15-15 માર્કના હોય છે. એ તો આપ જાણો જ છો અત્યારે પેટર્ન કેવી છે. બરાબર. મેઇન્સમાં કલ્ચર, આર્ટ એન્ડ કલ્ચર તો મુખ્ય પરીક્ષામાં કયા પેપરમાં છે તો પેપર 1માં, જીએસ પેપર 1, મુખ્ય પરીક્ષા જીએસ પેપર 1, એમાં તમે સિલેબસ જોયો હશે. બરાબર. એમાં આર્ટ એન્ડ કલ્ચરના ક્વેશ્ચનની વાત કરીએ તો 3-4 ક્વેશ્ચન એ હોય જ છે, એવરેજ એટલા હોય જ છે. બરાબર. અને એમાં પણ મોટાભાગે એન્શન્ટ અને મિડિવલ ઇન્ડિયામાંથી જ હોય છે. છતાં એવી કોઈ કન્ડિશન નથી કે ત્યાંથી જ પૂછાય. મોડર્ન કલ્ચર, મોડર્ન આર્ટ એમાંથી પણ આવી શકે છે. કરંટમાં કંઈ એક્ટિવિટી થઈ હોય તો એના રિલેટેડ કરંટ બેઝડ ક્વેશ્ચન પણ મુકાય છે જ. બરાબર. બીજી એક બાબત એ છે કે મુખ્ય પરીક્ષામાં બીજા જીએસ સિવાય બીજા કોઈ પેપરમાં આ સેક્શન ઇમ્પોર્ટન્ટ છે, મૂકી શકાય તો મૂકી શકાય એમ છે જ. જોકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નહીં, પણ મુખ્ય પરીક્ષામાં એસએનું જે પેપર છે, મારા સમયમાં પણ 1-2 વખત કલ્ચરમાંથી, સિવિલાઇઝેશનમાંથી અને આર્ટ રિલેટેડ એ એસે પૂછાયેલા છે. એટલે એસે માટે પણ આ યુઝફુલ છે. તમે
આર્ટ એન્ડ કલ્ચરની પ્રિપરેશન કરશો તો ક્યારેક એસેમાં પણ યુઝફુલ થઈ શકે એમ છે જ. જેમ કે 2020ની જે મેઇન્સ હતી એમાં એક એસે હતો કે સંસ્કૃતિ એટલે શું અને સભ્યતા એટલે શું. બરાબર. એસેના પેપરમાં એક એસે પૂછાયેલો છે. એ સિવાય સિવિલાઇઝેશન એના રિલેટેડ પણ એસે આવેલા છે, તો ત્યાં પણ યુઝફુલ થઈ શકે એમ છે જ. ભારતીય સંસ્કૃતિ પર પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ કે પ્રભાવ અથવા ગ્લોબલાઇઝેશનની ઇમ્પેક્ટ, તો એ રીતે પણ એસે બનાવી શકાય એમ છે અને મૂકી શકાય એમ છે. એટલે જો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય, ડેપ્થમાં અન્ડરસ્ટેન્ડિંગ થયેલું હોય, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોય, તો તમે એ કન્ટેન્ટનો ઉપયોગ એસેમાં પણ કરી શકો એમ છો જ. અથવા તો ઇન્ટરલિંકિંગ કરવા માટે પણ એક સારી સમજ ડેવલપ થઈ હોય તો એ વધારે ઉપયોગી થશે. ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન પૂછી શકાય, આર્ટ એન્ડ કલ્ચરમાંથી પૂછાય છે. મને પણ પૂછેલો, વોટ ઇઝ એન આર્ટ? કલા એટલે શું છે? બરાબર. કલા અને સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ શું છે? સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે તફાવત શું છે? બરાબર. એટલે ઇન્ટરવ્યૂમાં પણ ક્વેશ્ચન પૂછાય છે. અહીંયા એ બોર્ડ ઉપર જાય છે કે કઈ રીતે ક્વેશ્ચન પૂછે છે, પણ મોટાભાગે તમે જે પ્રદેશ એટલે કે રાજ્યમાંથી આવતા હોય કે જે સમુદાયમાંથી આવતા હોય તો કદાચ ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન આવી શકે એમ છે જ. જેમ કે ગુજરાતી કેન્ડિડેટની વાત કરીએ તો એ મને પણ પૂછેલો કે ગુજરાતનું, એ તો આપ જાણતા હશો કે કલાઓમાં શાસ્ત્રીય કલાઓ પણ આવી જાય. હવે વાત કરશું પછી પ્રકારોમાં. શાસ્ત્રીય કલાઓ પણ છે અને લોક કલાઓ પણ છે. લોક કલા એટલે ફોક આર્ટ. બરાબર. એમાં ઘણું બધું આવી જાય છે. લોક કલાઓ એટલે એમની પોતાની લોકોની કલાઓ. પણ કહેવાનો મતલબ એ છે કે મને પૂછેલો કે ગુજરાતનું જે ફોક ડાન્સ છે એ કયું છે? ફોક ડાન્સ એટલે કે લોકનૃત્ય. ગુજરાતનું લોકનૃત્ય કયું છે? તો ગરબા છે. એ જ રીતે ગુજરાતનું લોકનાટ્ય તો એ ભવાઈ છે. બરાબર. એટલે આ રીતે ઇન્ટરવ્યૂમાં પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. રિસન્ટલી ક્યાંય ખોદકામ થયું હોય અને કંઈક નવું મળી આવ્યું હોય તો એના રિલેટેડ ક્વેશ્ચન પણ ઇન્ટરવ્યૂમાં પૂછી શકાય અને પ્રિલિમમાં પણ પૂછી શકાય. બરાબર. એટલે આ રીતે વેઇટેજ તો છે જ. હવે આર્ટ એન્ડ કલ્ચર આમ તો ઘણા કેન્ડિડેટને થોડું કંટાળાજનક લાગતું હોય છે, કેમ કે આના ટર્મ, આની લેંગ્વેજ થોડી અલગ હોય છે. કલ્ચર દરેક સબ્જેક્ટની લેંગ્વેજ હોય, એટલે ખાસ કરીને સાયન્સ બેકગ્રાઉન્ડ, ટેકનિકલ બેકગ્રાઉન્ડ હોય તો એ લોકોને કંટાળો આવતો હોય છે. અને એક ભૂલ ભરેલી માન્યતા એ પણ છે કે બધું જ ફેક્ચ્યુઅલ છે. એવું પણ નહીં. બધી ફેક્ટ્સ તૈયાર કરવાની જરૂર છે નહીં. અમુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હોય એના પર ધ્યાન આપવાનું હોય છે. પણ અહીંયા એક યોગ્ય પદ્ધતિ શું હોઈ શકે? યોગ્ય પદ્ધતિ શું હોઈ શકે? માની લો કે તમે તૈયારી ચાલુ કરી દીધી છે. હવે આ સેક્શનની વાત છે આર્ટ એન્ડ કલ્ચર. તો પહેલી બાબત આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં પણ કહેલી છે કે હિસ્ટ્રી હોય કે કલ્ચર હોય કે પોલિટી હોય, જિયોગ્રાફી હોય, ઇકોનોમી હોય, સૌથી પહેલાં પ્રિપેરેશન એની રાઇટ મેથડ, યોગ્ય મેથડ એ છે કે પહેલાં યુપીએસસીએ સિલેબસમાં શું લખ્યું છે જો ઇન્ડિકેટ કરી દીધું હોય, સ્પષ્ટ ઉલ્લેખ કરી દીધું હોય. જેમ કે પ્રિલિમમાં તો આ રીતે ઉલ્લેખ નહીં કર્યો. તમે જોશો સિલેબસની જે કોપી છે એ અમારી વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. બુકલિસ્ટ પણ ડાઉનલોડ કરી શકશો. પ્રીવિયસ યર્સના પેપર્સ પણ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. બરાબર. એટલે અહીંયા સમય મર્યાદા છે એટલે ડિટેલમાં વાત નહીં કરતો, પણ એ તમે ત્યાં અમારી વેબસાઇટ ઉપર જઈને એ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો અથવા જોઈ શકશો. બરાબર. ફર્સ્ટ કન્ડિશન એ છે કે સિલેબસ જુઓ. બરાબર. પ્રિલિમમાં આ રીતે શબ્દ નહીં લખ્યો. ત્યાં ફક્ત હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન હિસ્ટ્રી અને નેશનલ મૂવમેન્ટ એની જ વાત છે. પણ મેઇન્સમાં એટલું તો લખેલું છે. મુખ્ય પરીક્ષાના જીએસ પેપર 1ના સિલેબસમાં જીએસ પેપર 1 એમાં લખેલું છે કે ઇન્ડિયન આર્ટ, કલ્ચર, હેરિટેજ એટલે કે વારસો. બરાબર.
આર્ટના વિવિધ ફોર્મ્સ એટલે પ્રકારો, લિટરેચર, બરાબર, આર્કિટેક્ચર, તે બધો એ સ્પષ્ટ ઉલ્લેખ છે. તો એ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોય તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એમાંથી ક્વેશ્ચન આવતા જ હોય. ટૂંકમાં સૌથી પહેલાં સિલેબસ જુઓ, બરાબર, સિલેબસ જુઓ અને એને સમજવાની કોશિશ કરો. એ પછી પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર તમારે જોવાના છે અને ખુદ તમારે વિચારવાનું છે, એનું વિશ્લેષણ, એનાલિસિસ કરવાનું છે. એનાથી તમને ખબર પડશે કે આર્ટ એન્ડ કલ્ચર સેક્શન જે છે એમાં કયા કયા એરિયા, કયા કયા યુગ મહત્વપૂર્ણ છે, કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. એટલું જ નહીં, પ્રાચીન ભારતમાંથી પૂછાય છે, મધ્યકાલીનમાંથી પૂછાય છે, પ્રાચીન ભારતમાં ક્યાં ક્યાં ઇમ્પોર્ટન્સ છે, બરાબર, મોડર્ન કલ્ચર તેમાં કયા એરિયા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, પ્રિલિમમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે, મેઇન્સમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. ઇન્ટરવ્યૂની વાત તો જ્યારે હું અલગથી વિડીયો બનાવીશ ત્યારે કહી દઈશ. પણ કહેવાનો મતલબ એ છે કે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર્સ તમે વ્યવસ્થિત રીતે અને ખાસ જોજો જ, જેનાથી તમારો ઘણો સમય બચી જશે. એટલું જ નહીં, તમારી તૈયારીને એક નવી દિશા મળશે, યોગ્ય દિશા મળશે, બરાબર. એટલે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર્સ એ તમારે જોવાના જ છે, એનું એનાલિસિસ કરવાનું છે, બરાબર. સિલેબસ, પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર તમે જોશો એટલે એના પરથી તમને આઈડિયા મળશે કે મારે આર્ટ એન્ડ કલ્ચરની તૈયારી કરવી છે તો કયા કયા સોર્સિસનો ઉપયોગ કરવો, મતલબ કઈ કઈ બુક્સ, મટીરિયલ, ગાઈડ કે વેબસાઇટ્સ એનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. હવે સોર્સિસની વાત કરીએ તો મારી સલાહ એ છે કે હંમેશા ગવર્મેન્ટ સોર્સિસનો ઉપયોગ કરો તો બહુ સારું છે. કેમ કે આ ગવર્મેન્ટ મશીનરીમાં કામ કરવાની આ જોબ છે, સિવિલ સર્વિસ. યુપીએસસી પણ ગવર્મેન્ટ બોડી છે, આમ તો કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, પણ કહેવાનો મતલબ એ છે અને સૌથી મોટી બાબત એ છે, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકાર પોતે જ્યારે માહિતી આપતી હોય, આર્ટ એન્ડ કલ્ચર વિશે ઇન્ફોર્મેશન આપતી હોય તો યુપીએસસી એને જ ઓથેન્ટિક ગણે છે, બરાબર. એટલે રેર કેસમાં તમારે ગાઈડ્સ જે માર્કેટમાં અવેલેબલ છે કે કોચિંગ ક્લાસનું મટીરિયલ એનો ઉપયોગ કરો. અને હવે હું તમને કહી દઉં કે ક્વેશ્ચનનો ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો, ખાસ કરીને 3 વર્ષથી, લાસ્ટ 3 યર, છેલ્લા 3 વર્ષથી ક્વેશ્ચન આર્ટ એન્ડ કલ્ચરમાં એ રીતે ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે કે જો હોલિસ્ટિક અન્ડરસ્ટેન્ડિંગ ના થયું હોય, મલ્ટી ડાયમેન્શનલ પ્રિપરેશન ના કરી હોય, મતલબ કે કલ્ચર કે આર્ટને તમે કરંટ સાથે પણ લિંક કરવું પડશે, એટલું જ નહીં, હિસ્ટ્રી સાથે પણ લિંક કરવું પડશે, પેલો ગ્લોબલી પણ લિંક કરવું પડશે, એટલું જ નહીં, એને કોઈ સમુદાય, એની સોસાયટી, એની સાથે પણ લિંક કરવું પડશે, ક્યારેક તો ધર્મ સાથે પણ લિંક કરવું પડશે. જેમ કે હું તમને કહી દઉં કે પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલા એટલે આર્કિટેક્ચર બૌદ્ધ ધર્મથી વધુ પ્રભાવિત હતી, આવો ક્વેશ્ચન પૂછાય તો. અને સ્ટેટમેન્ટ એ સાચું જ છે, સ્ટેટમેન્ટ પણ સાચું જ છે, બરાબર. એટલે તેનો મતલબ એ છે કે આર્ટ એન્ડ કલ્ચરને અલગ ગણશો જ નહીં. અને લાસ્ટ 3 વર્ષથી યુપીએસસી બધું ઇન્ટરલિંકિંગ કરીને પૂછી રહી છે. એટલા માટે જરૂરી એ છે કે તમારે ઇન્ટિગ્રેટેડ પ્રિપરેશન કરવી જોઈએ, હોલિસ્ટિક એપ્રોચ અપનાવવાની જરૂર છે, મલ્ટી ડાયમેન્શનલ પ્રિપરેશન કરવાની જરૂર છે, બરાબર. અને ગવર્મેન્ટ સોર્સ બહુ જ મહત્વપૂર્ણ છે. પછી એ કોઈ બુક હોઈ શકે છે, કોઈ મેગઝીન હોઈ શકે છે, અથવા તો ગવર્મેન્ટની પોતાની વેબસાઇટ હોઈ શકે છે. જેમ કે મેં અગાઉના વિડીયો લેક્ચરમાં, હિસ્ટ્રીના વિડીયો લેક્ચરમાં પણ વાત કરી છે, આર્ટ એન્ડ કલ્ચર માટે એક મહત્વપૂર્ણ જે છે એ સીસીઆરટી, એનું મટીરિયલ જે છે સીસીઆરટી, આમ તો એ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ છે અને એ કોના અંડરમાં આવે છે, એ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એના અંડરમાં આવે છે. તો એનું મટીરિયલ ફ્રીમાં તમે નેટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો, બરાબર. અને એ સરકારી છે, એટલે ઓથેન્ટિક્સ, અને એમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવેલા છે પ્રિલિમમાં, મેઇન્સમાં, બરાબર. એ સિવાય એનસીઆરટી બુક્સ એનું લિસ્ટ અમારી વેબસાઇટ ઉપરથી તમે જોઈ શકશો અને પરચેઝ કરી શકશો, બરાબર. બીજું કે
ન્યૂઝપેપર કોઈ પણ ન્યૂઝપેપર તમને જે યુપીએસસી સિવિલ સર્વિસના સંદર્ભમાં યોગ્ય લાગતું હોય તો એ ન્યૂઝપેપર, પછી ઇન્ડિયન એક્સપ્રેસ હોય કે ધી હિન્દુ હોય, બરાબર, એમાં પણ વારંવાર કલ્ચર રિલેટેડ કરંટ ન્યૂઝ આવતા હોય છે. કરંટ ન્યૂઝ માટે ન્યૂઝપેપર જરૂરી છે, બરાબર. એ સિવાય વિકીપીડિયા એનો પણ ઉપયોગ કરી શકો એમ છો. જો તમારે ડિટેલમાં જવું હોય તો વિકીપીડિયા એનો ઉપયોગ પણ કરી શકો છો અને એના પરથી પણ તમે ફેક્ચ્યુઅલ કે પછી કન્સેપ્ચ્યુઅલ માહિતી લઈને તમે તમારી નોટ બનાવી શકો એમ છો, બરાબર. એટલે આ રીતે સોર્સિસ છે. હવે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં સિલેબસમાં આ બે રીતે, હવે ડિટેલમાં વાત કરું, આર્ટ અને કલ્ચર, બરાબર. આર્ટ અને કલ્ચર. આર્ટ એટલે કે કલા છે, કલ્ચર એટલે કે સંસ્કૃતિ છે. જ્યારે તૈયારી શરૂ કરો છો ત્યારે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે કે કલાઓ દ્વારા તમે શું સમજો છો, કલાઓ એટલે શું છે. તો પહેલાં પણ કહ્યું એ જ છે કે વિચારો અને ભાવની સુંદર અભિવ્યક્તિ એટલે કલા છે, બરાબર. કલા એના કેટલા પ્રકાર પાડી શકાય એમ છે, મૂળભૂત કલાઓ કઈ કઈ છે એ તમે જો જાણો તો તમારું કામ આસાન થઈ જશે. પ્રિપેરેશન એક યોગ્ય દિશામાં રહેશે અને એનાથી રીડિંગ કરવામાં કંટાળો નહીં આવે, પ્રિપેરેશનમાં કંટાળો નહીં આવે. કલાઓ જે છે, દરેક પ્રજાની પોતાની કલાઓ હોય છે અને એના વિદ્વાનો અલગ અલગ રીતે પ્રકાર પાડતા હોય છે. જેમ કે શાસ્ત્રીય કલાઓ એ રીતે પણ પ્રકાર પાડી શકાય. લોક કલાઓ, ફોક આર્ટ્સ, હમણાં જે વાત કરીએ એમ, એ રીતે પણ પ્રકાર પાડી શકાય એમ છે. બીજી રીતે પણ પ્રકાર પાડી શકાય એમ છે લલિત કલાઓ અને ઉપયોગી કલાઓ. લલિત કલાઓ મતલબ કે ફાઇન આર્ટ્સ અને ઉપયોગી કલાઓ મતલબ કે યુઝફુલ આર્ટ્સ. મોટાભાગે એ હુન્નરમાં આવે છે, કૌશલમાં આવે છે યુઝફુલ આર્ટ. અહીંયા ડિટેલમાં વાત નહીં કરું, અહીંયા માત્ર તમને ઓવરવ્યૂ આપું છું, પણ આ ખબર હોવી જરૂરી છે. બીજી રીતે પણ પ્રકાર પાડી શકાય એમ છે, જેમ કે દ્રશ્ય કલાઓ, વિઝ્યુઅલ આર્ટ. કલાઓને આ રીતે પણ ડિવાઈડ કરી શકાય. વિઝ્યુઅલ આર્ટ એટલે કે દ્રશ્ય કલાઓ, મતલબ કે આપણે જોઈ શકીએ, બરાબર. જેમ કે આર્કિટેક્ચર, સ્થાપત્ય કલા છે, બરાબર, સ્થાપત્ય કલા છે. પછી પેઇન્ટિંગ એટલે કે ચિત્રકલા છે, જોઈ શકીએ, આપણે ચિત્રો જોઈ શકીએ. એટલું જ નહીં, સ્કલ્પચર આર્ટ એટલે કે શિલ્પકલા અથવા તો મૂર્તિકલા, બરાબર. એ તે દ્રશ્ય કલાઓ કહેવાય છે. પ્રસ્તુતિની કલાઓ અથવા તો નિષ્પાદનની કલાઓ ઇંગ્લિશમાં કહેવાય છે પરફોર્મિંગ આર્ટ. મતલબ કે લોકો સમક્ષ રજૂ કરવું, ભજવણી કરવી. જેમ કે નાટક, બરાબર, નાટકને ભજવવું પડે, બરાબર, નાટ્ય કલા છે, બરાબર. એ અભિનય સાથે જોડાયેલું છે. અભિનય કલા એ રીતે નહીં પણ નાટકની અંદર જ આવી જાય, નાટ્ય કલા, બરાબર. લોકનાટ્ય હોય છે, શાસ્ત્રીય નાટકો પણ હોય છે, બરાબર. પ્રસ્તુતિ કરવી પડતી હોય છે, એમાં ઘણું સમાઈ શકાય એમ છે. જેમ કે મ્યુઝિક, બરાબર, મ્યુઝિક છે એટલે કે સંગીત કલા છે. એટલું જ નહીં, નાટ્ય કલા છે. એટલું જ નહીં, ગીત ગાવા એ પણ મ્યુઝિકમાં આવી જ જાય છે. નૃત્ય કલા, બરાબર, નૃત્ય કરવું, લોકોની સમક્ષ નૃત્ય કરવું એટલે કે ડાન્સ, બરાબર. તો એ રીતે નૃત્ય કલાનો સમાવેશ પણ થઈ જાય છે. સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા. એટલું જ નહીં, અહીંયા સિનેમા પણ લઈ શકાય. મોડર્ન ટાઈમમાં સિનેમા પણ લઈ શકાય, સર્કસ પણ લઈ શકાય, કઠપુતળીના ખેલ એને પણ લઈ શકાય, બરાબર. એટલે એ રીતે ઘણું લેવું હોય તો લઈ શકાય એમ છે. એ બધી પ્રસ્તુતિની કલાઓ છે,
એ બધી પ્રસ્તુતિની કલાઓ છે. એ સિવાય મેળાઓ પણ તમે લઈ શકો, તહેવારો પણ લઈ શકો, લોકો ઉજવણી કરતા હોય છે, બરાબર, એ તમે ન્યૂઝપેપરમાંથી પણ જોઈ શકો. એટલે એ કરંટમાં જે પણ થતું રહેતું હોય છે તો એ તમે નોટ ડાઉન કરી શકો. રિસન્ટલી જે પણ કંઈ થયું હોય તો એના રિલેટેડ પણ તમે ક્વેશ્ચન જાતે બનાવી શકો અને એ રીતે યુઝફુલ થઈ શકે એમ છે. સાહિત્ય કલા આમ તો કન્ફ્યુઝન છે કે આમાં ક્યાં મૂકવું, બરાબર. સાહિત્ય કલા તો એમાં શિષ્ટ સાહિત્ય પણ આવી જાય અને લોક સાહિત્ય પણ આવી જાય. અને અહીંયા લોક સાહિત્યમાં બહુ જવાની જરૂર છે નહીં, કેમ કે અખિલ ભારતીય સેવા છે. એટલે પ્રાચીન ભારતથી લઈને અત્યાર સુધી જો કે મહત્વપૂર્ણ જે છે એ હિસ્ટોરિકલ છે, જેમ કે સંસ્કૃત લિટરેચર, બરાબર. પ્રાચીન ભારતમાં સંસ્કૃત લિટરેચર તો એ રીતે પણ તમે લઈ શકો, જેમ કે વૈદિક સાહિત્ય, બરાબર. હડપ્પાની લિપિ ઉકેલાય નહીં એટલે એ હડપ્પન સાહિત્ય વિશે આપણે જાણતા નહીં બહુ, પણ કહેવાનો મતલબ એ છે કે વૈદિક સાહિત્ય, 4 વેદો, બરાબર, એટલે એ રીતે પણ લઈ શકાય. પાલી પ્રાકૃત એ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ સાથે જોડાયેલું છે, પણ એમાં ઠીક, બરાબર. એટલે પ્રાચીન ભારતમાં સાહિત્ય કેવું હતું, સાહિત્ય કલા કેવી હતી. પછી મિડેવલ ઇન્ડિયા, તેમાં પ્રાદેશિક ભાષાઓ એનું ડેવલપમેન્ટ શરૂ થઈ જાય છે, ઇન્ક્લુડિંગ આપણી ગુજરાતી, બરાબર. પણ દિલ્હી સલ્તનત, બરાબર, મુગલ એમ્પાયર, તો એમની ઓફિશિયલ લેંગ્વેજ ફારસી હતી અને ફારસી સાહિત્યમાં ઘણો વેગ આવ્યો, ઘણી પ્રવૃત્તિઓ થઈ. એટલે એ રીતે ફારસી લિટરેચર તો ક્વેશ્ચન મૂકી શકાય, બરાબર. ભક્તિ સૂફી આંદોલન, મિડલ ઇન્ડિયા, તેમાં ઘણું બધું સાહિત્ય પ્રાદેશિક ભાષામાં રચાયેલું છે, તેમાંથી પણ ક્વેશ્ચન મૂકી શકાય. ફેક્ચ્યુઅલ પ્લસ કન્સેપ્ચ્યુઅલ, બરાબર. મોડર્ન ટાઈમમાં ઇંગ્લિશ લિટરેચર, તેમાંથી પણ ક્વેશ્ચન મૂકી શકાય, બરાબર. એટલે આ રીતે કલાઓ છે. બીજી રીતે પ્રકાર પાડી શકાય. જો તમને કન્ફ્યુઝન થતું હોય તો 6 મૂળભૂત કલાઓ તમે ધ્યાનમાં રાખો. આમાં કન્ફ્યુઝન થતું હોય તો 6 મૂળભૂત કલાઓ. આને બેઝિક આર્ટ કહેવાય છે. એની અંદર દ્રશ્ય કલાઓ પણ આવી જાય, સાહિત્ય કલા પણ આવી ગઈ અને પરફોર્મિંગ આર્ટ પણ આવી ગઈ. પણ આ રીતે તમને ખબર ના પડતી હોય, આ એટલા માટે કહ્યું કે ક્યાં કદાચ આ રીતે વર્ડ મૂકીને યુપીએસસી મેઇન્સમાં ક્વેશ્ચન ના મૂકી દે એટલા માટે, બરાબર. એટલા માટે સમજાવવું જરૂરી હતું. પણ આ 6 મૂળભૂત કલાઓ એ તમારે ધ્યાન રાખવાનું છે. એમાં સ્થાપત્ય કલા એટલે આર્કિટેક્ચર, બરાબર, શિલ્પ અથવા મૂર્તિકલા એટલે સ્કલ્પચર આર્ટ, પેઇન્ટિંગ, પછી મ્યુઝિક, પછી લિટરેચર અને નૃત્ય એટલે કે ડાન્સ. આમાં મહત્વપૂર્ણ એ છે કે શાસ્ત્રીય કલાઓ, લોક કલાઓ વિશે પણ ક્વેશ્ચન મુકાતા હોય છે, જેમ કે લોક સંગીત છે, લોકચિત્રણ કલા, બરાબર, કોઈ સમુદાયના લોકચિત્રણ કલા, આદિવાસીનું લોકચિત્રણ, બરાબર, તો એ રીતે પણ ક્વેશ્ચન મુકાતા હોય છે. લોકનૃત્ય, એના વિશે પણ ક્વેશ્ચન પ્રિલિમમાં અને મેઇનમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે, ઇન્ટરવ્યુમાં પણ પૂછાય છે, બરાબર. પણ એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં, છતાં પણ તમારે આના પરથી તૈયારી શરૂ કરી દેવાની છે. કઈ રીતે તૈયારી શરૂ કરી દેવાની છે? તો આપણે ઇન્ડિયન હિસ્ટ્રી, પહેલી કન્ડિશન એ છે કે હિસ્ટ્રી અને આર્ટ કલ્ચર ત્રણે અલગ ના કરતા. હિસ્ટ્રી વાંચવાની શરૂઆત કરો, એની સાથે આર્ટ એન્ડ કલ્ચર સ્ટાર્ટ. પહેલી કન્ડિશન અથવા પહેલી ટેકનિક છે. હિસ્ટ્રી વાંચો, એની સાથે જે તે યુગ હોય અથવા જે તે સમુદાય હોય કે કંઈ પણ જે તે સમયગાળો હોય, તો એ સમયગાળામાં, એ યુગમાં અથવા તો એ સમુદાયનું વિશિષ્ટ કલ્ચર કેવું હતું અથવા એમની કલાઓ કેવી હતી, લોકકલા હતી, શાસ્ત્રીય કલાનું કોઈ પ્રવૃત્તિ થઈ, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને ક્રમબદ્ધ રીતે, મતલબ ક્રોનોલોજીકલ તૈયારી કરવાની છે. કઈ રીતે? તો અહીંયા વાત કરીએ એમ હાઉ ટુ પ્રિપેરમાં
ઇતિહાસની સાથે જ તમારે તૈયારી શરૂ કરવાની, અલગથી ક્યારેય ના કરતા. કેમ કે મેઇનમાં, ખાસ કરીને મેઇનમાં ક્વેશ્ચન એ ઇન્ટરલિંકિંગ કરી રહ્યા છે હિસ્ટ્રી સાથે, સોસાયટી સાથે, બરાબર, ગ્લોબલાઇઝેશન સાથે. તો એ તમે ધ્યાન રાખજો. હિસ્ટ્રીની સાથે તમે તૈયારી શરૂ કરી દેજો. અને સ્ટાર્ટિંગ કરવાનું છે તમારે NCERT બુક્સથી. હિસ્ટ્રીની NCERT બુક જે છે, આમ તો આર્ટ એન્ડ કલ્ચરની અલગ બુક છે, એનું લિસ્ટ એ અમારી વેબસાઇટ ઉપર છે, તમે જોઈ શકશો. પણ કહેવાનો મતલબ કે એન્શન્ટ ઇન્ડિયાની NCERT વાંચો ત્યારે, પ્રાચીન ભારતનો ઇતિહાસ વાંચો ત્યારે પ્રાચીન ભારતીય કલા અને સંસ્કૃતિ એ તમારે વાંચવાનું છે. જેમ કે હડપ્પન સભ્યતા વિશે, હડપ્પન સિવિલાઇઝેશન વિશે તમે વાંચો ત્યારે એની સાથે સાથે હડપ્પન આર્ટ કેવી હતી તો એ પણ તમારે પ્રિપેર કરી જ દેવાની છે, બરાબર. વૈદિક સભ્યતા વિશે તમે વાંચો ત્યારે વૈદિક યુગમાં આર્ટ કલ્ચર તો એ તમારે ધ્યાનમાં રાખવાનું. એ રીતે પછી બુદ્ધ અને મહાવીરનો સમય, એ રીતે પછી મહાજનપદોનો સમય, પછી મૌર્યનો સમય, બરાબર. તેનો મતલબ કે આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું જ છે. એટલે ઇતિહાસની સાથે સાથે તમારે આર્ટ એન્ડ કલ્ચરની પ્રિપરેશન ચાલુ કરી દેવાની છે. એ પછી મિડલ ઇન્ડિયા, તો પછી રાજપૂત એરા, બરાબર, રાજપૂત પીરિયડ અથવા તો ફ્યુડલિઝમ, તો એની સાથે કલ્ચરમાં કેવું ડેવલપમેન્ટ જોવા મળશે, કેવો બદલાવ આવ્યો, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને એ પછી દિલ્હી સલ્તનત, મુગલ એમ્પાયર, પછી પ્રાદેશિક રાજ્યો જેમ કે મરાઠાઓ છે, બરાબર, બંગાળ છે, એમાં પાલ ડાયનેસ્ટી બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કાશ્મીર છે, એ સિવાય પંજાબ છે, બરાબર, રાજસ્થાનના રાજપૂત રાજ્યો છે, સાઉથના રાજ્યો છે, મૈસૂર છે, બરાબર. તો એ રીતે તમારે ક્રોનોલોજિકલ રીડિંગ કરવાનું છે. કેમ કે એવા ક્વેશ્ચન પૂછાય છે કે 4 આર્ટના એક્ઝામ્પલ આપી દીધા હોય અને એમાં શરૂઆતમાં કયું, વચ્ચે કયું, છેલ્લે કયું, બરાબર. મતલબ કે સાચો ક્રમ કયો છે, ક્રોનોલોજિકલ ઓર્ડરમાં તમને પૂછી શકે એમ છે. અને એવા પૂછાયેલા, મારા સમયથી ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે એનો મતલબ કે હિસ્ટ્રીની સાથે જ રીડિંગ કરજો, બરાબર. બીજું કે આ શબ્દો તમે ધ્યાન રાખજો. આમ તો આખી UPSC સિવિલ સર્વિસને લાગુ પડે છે, પણ આર્ટ એન્ડ કલ્ચરને એ લાગુ પડે જ છે અને વધુ લાગુ પડે છે. કંઈ પણ તમે વાંચતા હોય આર્ટ અને કલ્ચર રિલેટેડ, તો તમારે આ શબ્દો ધ્યાનમાં રાખવાના છે કે વોટ એટલે કે શું છે, વોટ, હુ એટલે કે વ્યક્તિગત, અહીંયા રાજા મહારાજાઓ, આશ્રયદાતાઓ, બરાબર. જેમ કે એક એક્ઝામ્પલથી તમને ખબર પડશે કે ગાંધાર શૈલી, ગાંધાર સ્ટાઇલ, અથવા અમરાવતી સ્ટાઇલ, મથુરા સ્ટાઇલ, બરાબર. તો એ શું હતી શૈલી એટલે કે સ્ટાઇલ, તો શું હતી, તો મૂર્તિકલાની સ્ટાઇલ હતી, મૂર્તિકલાની શૈલી હતી, બરાબર. હો, ગાંધાર શૈલી જે છે એ મૂર્તિકલાની શૈલી છે. તો એના હુ એટલે કે અહીંયા કારીગરો કોણ કોણ હતા એમાં જવાની જરૂર છે નહીં, પણ આશ્રયદાતા રાજાઓ, કેમ કે એ રીતે ક્વેશ્ચન પૂછાયેલા છે, કોણ હતા, ક્યારે ઉદ્ભવ થયો, બરાબર, કોણ હતા આશ્રયદાતા રાજાઓ, તો મેઇનલી કુષાણો, બરાબર, કુષાણો. વેર, એરિયા. હકીકતમાં હિસ્ટ્રી અને કલ્ચર અથવા આર્ટ એની પ્રિપરેશન તમે એ એટલાસથી જ કરો. જો કે NCERTમાં આપેલા જ છે, પણ ના આપેલા હોય તો પણ તમે એક અલગ એટલાસ રાખો અને એમાં એ ભારતના નકશામાં, મેપમાં એ શોધવાની કોશિશ કરો, અથવા તો ટીક કરી દો કે પર્ટિક્યુલર આ જે કલ્ચર છે, સંસ્કૃતિ છે, અથવા તો આ જે ફેક્ટ છે કે બનાવ છે તો આ જગ્યાએ, બરાબર. જેમ કે ગાંધાર શૈલી તો કયા વિસ્તારમાં, તો નોર્થ વેસ્ટ ઇન્ડિયા, બરાબર, મોટાભાગે અત્યારે પાકિસ્તાનમાં. એટલે એ રીતે તમે તૈયારી શરૂ કરી શકશો. અને વેન તો સમયગાળો કયો છે, સમયગાળો કયો છે, તો ઈસવીસન પૂર્વે
2જી સદીથી લઈને 3જી સદી AD સુધી, બરાબર. તો એ તે સમયગાળો પણ તમારે જાણવો જરૂરી છે. એ સિવાય વાય, શા માટે તો એનું બેકગ્રાઉન્ડ હતું. મોટાભાગે રિલિજિયન, બરાબર, ધાર્મિક, સામાજિક, મોટાભાગની કલાઓ જે છે એ જરૂરિયાતો, સંસ્કૃતિની જરૂરિયાતો, પ્રજાની ભાવનાઓ, પરંપરાઓ, એની અભિવ્યક્તિ માટે, આનંદની અભિવ્યક્તિ માટે કરવામાં આવતી હોય છે. એટલે એ તે વાય, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. એ પછી હાવનો મતલબ એ છે કે કઈ રીતે એનો વિકાસ થયો, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કયું મટીરિયલ ઉપયોગમાં, પથ્થરની હતી, ઈંટોની હતી, પથ્થરમાં પણ કયા હતા, સાદા પથ્થર હતા, સેન્ડસ્ટોન હતો, બરાબર, કે પછી આરસપાણ, માર્બલનું હતું, જેમ કે તાજમહાલ છે, હુમાયુસ ટોમ્બ છે, બરાબર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ટૂંકમાં આ વર્ડનો ઉપયોગ કરજો. આ વર્ડ જે છે એ વર્ડ તમારે ધ્યાનમાં રાખવાના, અને રીડિંગ કરતી વખતે એ તમારે નોટ ડાઉન કરી લેવાનું એક્ઝામ્પલ થ્રુ. એટલે તમારી તૈયારી એક મલ્ટી ડાયમેન્શન થઈ જશે, બરાબર. બીજું કે આમ તો પ્રિલિમમાં કરંટ બેઝડ ક્વેશ્ચન પૂછાતા હોય છે, એ તમે કોઈ પણ ન્યૂઝપેપરમાંથી એ નોટ મેકિંગ કરી શકો એમ છો. મેઇન્સની વાત કરીએ તો આન્સર રાઇટિંગમાં તમે એ ધ્યાન રાખજો કે કરંટ ટચ આપવો જ, છેલ્લે કન્ક્લુઝનમાં કરંટ ટચ આપજો જ. પછી એ વૈદિક સભ્યતાનો ક્વેશ્ચન પૂછાયો હોય, વૈદિક સંસ્કૃતિનો ક્વેશ્ચન હોય, કે હડપ્પન સિંધુ ખીણની સંસ્કૃતિ હોય, કે કંઈ પણ બુદ્ધ મહાવીરની શિક્ષાઓ એના રિલેટેડ હોય, કંઈ પણ બાબત હોય, તમે કરંટ ટચ આપો જ. કેમ કે એનું રિલેવન્સ તમારે બતાવવું જરૂરી છે. બીજા કરતાં અલગ પડશે અને એનાથી તમારા આન્સરમાં મૌલિકતા આવશે, તમારો આન્સર બીજા કરતાં અલગ પડી જશે અને એના માર્ક્સ હોય છે, 1-2 માર્ક્સ વધારે આપી શકાય એને, બરાબર. જેમ કે હડપ્પન સંસ્કૃતિ કે વૈદિક સંસ્કૃતિ, તો આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિના 2 મૂળ આધાર છે. એક તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી વૈદિક સંસ્કૃતિ. પણ તમે જો કેરફુલી રીડિંગ કર્યું હોય, એટલે જ હું વારંવાર કહેતો હોઉં છું કે માત્ર વાંચો નહીં, ડાયજેસ્ટ કરો, રિવિઝન કરો, બરાબર, અને કરંટ સાથે લિંક કરો, બરાબર. તો હાલની તારીખમાં પણ ભારતીય સંસ્કૃતિ, ભારતીય સમાજ વ્યવસ્થા, તો એમાં આપણી જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે કે વૈદિક સંસ્કૃતિ છે, તો એના ઘણા બધા તત્વો એ હાલની તારીખમાં પણ જોઈ શકાય છે, બરાબર. ડિટેલમાં હું વાત એ અહીંયા નહીં કરું, એ તો અમારી GSની બેચમાં ચાલુ થશે ત્યારે એ વાત થઈ જશે, મોડ્યુલમાં કરવામાં આવશે. પણ કરંટ ટચ આપો જ. એ જ રીતે હડપ્પાનું ટાઉન પ્લાનિંગ, તો અત્યારે પણ તમે ગાંધીનગરનું ટાઉન પ્લાનિંગ કે ચંદીગઢનું ટાઉન પ્લાનિંગ, બરાબર, એની સાથે એ રિલેટ કરી શકો એમ છો. બુદ્ધ અને મહાવીરના ઉપદેશો, તો આજે પ્રાસંગિકતા છે, રિલેવન્સ છે, તો કરી શકાય એમ છે જ, બરાબર. એટલે એ તે કરંટ ટચ પણ આપી શકાય એમ છે જ. એ સિવાય તમે કલ્ચરની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરી નાખજો. સંસ્કૃતિ એટલે શું છે અને સભ્યતાથી અલગ કઈ રીતે પડે છે. ટૂંકમાં તમને કહી દો, સંસ્કૃતિ એટલે કે વોટ વી આર, અથવા તો બીજી રીતે કહીએ તો ધી વે ઓફ લાઈફ, જીવન જીવવાની એક રીત છે, બરાબર. સંસ્કૃતિ વિશે તમને બેઝિક ખબર હોય અને એમાં શું આવી શકે એ ખબર હોય તો તમારી પ્રિપેરેશન એ આસાન થઈ જશે. સભ્યતાથી થોડી અલગ પડે છે. સભ્યતા એટલે કે સિવિલાઇઝેશન. આમ તો આપણે ડેલી લાઈફમાં બંને વર્ડનો ઉપયોગ સમાન રીતે જ કરીએ છીએ, કલ્ચરને સિવિલાઇઝેશન, પણ ઇતિહાસકારો માટે, વિદ્વાનો માટે થોડો અલગ છે. કલ્ચર એટલે કે વોટ વી આર, જ્યારે સિવિલાઇઝેશન મતલબ કે વોટ વી હેવ. બીજી રીતે કહીએ તો કલ્ચર એટલે કે ધી વે ઓફ લાઈફ, whereas civilization the advanced stage of life. બરાબર. કલ્ચરમાં મેઇનલી એ આંતરિક હોય છે આપણા વિચારો, આઈડિયોલોજી, બરાબર. દર્શન એટલે કે તત્વજ્ઞાન, આપણા વિશ્વાસો, પ્રજાના વિશ્વાસો, પરંપરાઓ, ધર્મ, એના સંપ્રદાયો, બરાબર, કલાઓ, તો એ બધાનો સમાવેશ એ કલ્ચરમાં કરી શકાય, બરાબર. સભ્યતા એ ભૌતિક સાધનો સાથે રિલેટેડ વધારે છે.
સુખ સગવડ વધારવા માટે આપણે જે પણ સાધનોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે પહેલાં માટીના મકાનમાં રહેતા હતા, પછી પથ્થરના મકાનો, બરાબર. પ્રી હિસ્ટોરિક કલ્ચર તમે જુઓ, ભીમબેટકા તો ગુફામાં રહેતા હતા, બરાબર. પછી ઘાસફૂસની ઝૂંપડીઓ, પછી માટીના ઝૂંપડાઓ, બરાબર. પછી કાચી ઈંટોના મકાનો, પાકી ઈંટોના મકાનો, હડપ્પન સિવિલાઇઝેશન, પછી પથ્થરના. તારી એડવાન્સ સ્ટેજ ઓફ લાઈફ, ઇટ ઇઝ કોલ્ડ સિવિલાઇઝેશન, બરાબર. એટલે એ કલ્ચરમાં તમારા બેઝિક ફંડા ક્લિયર કરી દેવાના છે, અને પછી જ્યાં પણ તમે વાંચો, મતલબ પછી એ એન્શિયન્ટ ઇન્ડિયા હોય, મિડલ ઇન્ડિયા હોય કે મોડર્ન ઇન્ડિયા હોય કે અત્યારે રિસન્ટલી કંઈ બન્યું હોય, તો એ તમે વધારે સારી રીતે સમજી શકશો અને પ્રિપેર કરવાનો જ. હા, આમાં હું તમને એ જ કહીશ કે NCERT કે બેઝિક બુક જે છે એમાંથી તમે નોટ મેકિંગ કરવાના બદલે તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે એને હાઇલાઇટ કરજો. બાકી કરંટમાં જે એક્ટિવિટી થઈ રહી છે કલાની દ્રષ્ટિએ કે પછી આ કલ્ચર કે સિવિલાઇઝેશનની દ્રષ્ટિએ, તો ન્યૂઝપેપર કે કોઈ મેગઝીનમાંથી કે વિકીપીડિયા એમાંથી કે ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે તો એમાંથી તમે એ નોટ બનાવી શકો છો, બરાબર. એટલે આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું જોઈએ. એ સિવાય જે વર્ષે તમે એક્ઝામ આપવાના હોય અથવા જે વર્ષે તમે સિવિલ સર્વિસમાં અપિયર થવાના હોય, તો એના એક વર્ષ પહેલાંની કરંટમાં કલ્ચરલ એક્ટિવિટી જોઈ લેવાની છે. જેમ કે આપણે 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે, તો એમાં દરેક સ્ટેટ પોતાના કલ્ચરના જે નમૂનાઓ છે એનું પ્રદર્શન મૂકતા હોય છે, ટેબ્લો કહેવાય, બરાબર. તેમાંથી પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એવોર્ડ્સ મળ્યો હોય ઇન્ટરનેશનલ લેવલે કે આપણે ઇન્ડિયાના લેવલે, નેશનલ લેવલે, તો એના રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. કોઈ વિવાદ થયો હોય, કોઈ સ્કીમ હોય, સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય, કલ્ચરલ એક્ટિવિટી સરકાર શરૂ કરી રહી હોય, બરાબર, તો એના રિલેટેડ પણ ક્વેશ્ચન મુકાતા હોય છે. કંઈક રિવાઇવ કરી રહી હોય ગવર્મેન્ટ, બરાબર, અથવા તો કોઈના 100 વર્ષ પૂરા થયા હોય, તો એ રીતે પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. પણ એ બધું તમે કરંટમાં ક્યાં તમને મળી રહેશે? તો ન્યૂઝપેપર અથવા મેગઝિન્સમાં, બરાબર. એકાદી નેશનલ ડેલી વાંચવાની હેબિટ રાખવાની, બરાબર. એમાંથી કલ્ચર રિલેટેડ તમે નોટ મેકિંગ કરી શકશો. મેગઝીનમાંથી પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઘણા મેગઝીન હોય છે, એકાદી મેગઝીન લઈ લો, બરાબર. અને એમાંથી તમે એ કરંટમાં જે પણ ન્યૂઝ હોય, પછી આર્ટ રિલેટેડ હોય કે કલ્ચર રિલેટેડ હોય, અને એમાં પણ પછી કોઈ બુક પબ્લિશ થઈ હોય, કોઈ પર્સનાલિટી હોય, કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ એવોર્ડ હોય, કોઈ વિવાદ હોય, કોઈ ઇસ્યુ થયો હોય, કોઈ ન્યૂઝ હોય, તો તમારે નોટ ડાઉન કરી લેવાનું. એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, પ્રિલિમમાં પણ, મેઇનમાં પણ અને ઇન્ટરવ્યૂમાં પણ, બરાબર. અને કોઈ પણ એક્ઝામમાં મૂકી શકાય એમ છે જ, નોટ ઓનલી UPSC સિવિલ સર્વિસીસ, બરાબર. એટલે આટલી વાત કરવાની હતી આર્ટ એન્ડ કલ્ચર વિશે. આશા છે કે આ વિડીયો તમને યોગ્ય દિશા આપશે અને તૈયારીમાં મદદરૂપ થશે. કંઈ પણ ડાઉટ, ડિફિકલ્ટી હોય, સજેશન હોય તો તમે અમને કોન્ટેક કરી શકો એમ છો. એટલું જ નહીં, તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે, એ કોમેન્ટ બોક્સમાં પણ તમે કોમેન્ટ કરી શકો, સજેશન આપી શકો, જેથી કરીને ભવિષ્યમાં વધુ સારા વિડીયો બનાવી શકીએ એમ છીએ, બરાબર. અને બનાવશો જ, અને મેં ધ્યાન પર રાખશો જ, બરાબર. ઓલ ધ બેસ્ટ કેન્ડિડેટ્સ, અને થેન્ક યુ વેરી મચ.